ફોગડીઓ ઓછો છે. ઓહો, મનુજી તો ઊંઘી જ રહ્યા. ગફૂર દેખાતો નહીં. હા મનુજી, ગફૂર. મનુજી, હું હેતરમાં જતો, મને એવો વિચાર આવ્યો કે ના હોય તો મનુજી પહાડ જાઉં. આ અઠવાડિયેથી ઊંઘી રહેશે. બરોબર છે ગફૂર? આ ચા હો પડ્યો છે. અલ્યા ગફૂર, ચા ને મિલકત આવે દેતવા. આ માણસ બીમાર છે એનું વિચાર કે. લ્યો ઈવન તો શું કરવું છે? ખાટલામાં પડે જ રહેવું છે ને ખાવું છે. ના ગફૂર, અમુક હું કહું છું. આવો આવો. અમુક મનુજી, હું તો શું કહું છું, ખાટલામાં વધારે ઊંઘી રહું નહીં. મારા એક ભાઈબંધ છે ને, એ ઓળખીતો છે. ખાજી આરામ થાય ત્યારે તું ઊંઘું પડે કે? અરે ઊંઘવાની જરૂર નહીં. મારા એક ભાઈબંધ ડોક્ટર છે ને, એ ઓળખીતા છે. આ બધા ફોટા પાડશે ને એટલે કમ્પ્લીટ દવા કરશી પાછા. ના ઈવન તો ઘણી કોપીઓ પડી છે. ફોટાની જરૂર નહીં. ફોટા પડે થોડું વસ્ત થતું હોય છે. અલે એના ફોટા નહીં પાડવાના. તાના? આ વાગ્યું છે ને એના ફોટા પાડશી અને દવા કરશી ને એટલે કમ્પ્લીટ થઈ જશે. ખરેખર પણ આપણે દવા ચાલુ જ છે ને, હું કામ છે જવું છે ઈ કર. દેહે બે ખાવું છે એટલે હોશ ના થાય તો સારું કા જલ્દી. આવવાનું એવું ક્યાં છે? આમ અઠવાડિયે બેસ્યું ને પણ મટી જાય. ના ના મનુજી, અઠવાડિયું તો થઈ ગયું. અને બીજું અઠવાડિયું થાય નહીં ને અમુક તો ભાજી જાય તો. ના તો ખાજી કોઈ ના થાય. અરે દાદા હેવી ઇન્જી સરળ લાગે એટલે જલ્દી ફેર પડે. ના પણ હોય એક્સરે કઢાયા નહીં, ફોટા પડાયા નહીં બધા, એટલે હોવાનું ખબર પડે શું તકલીફ છે. અમુક મટી જવા આવ્યું છે. અમારે 4 દાડા છે મટી જાય પછી કામ ચાલુ કરી દઉં હું. અરે મનુજી તમાર મગજ સકા નહીં. આ વધારે રહી જાય ને તો ગમે ત્યારે આ પડીએ ને તો પાછો હતું એ ના. આ મનુજી, તમે હું જોણ કાઢશો તે મટી જશે એવું 2 દાડામાં વાત કરો છો. ના મને ના પોહાય એવું. મહેમાનનો બીમાર હોય અને મન પોહાય ના પોહાય. આપણે પૈસા પડે. અરે પૈસા તું કઈ સીધા કર, આપણે ઓળખોણ છે ઈ કર. ખાજી દવા ખાઈએ એટલે રાગડા ગરબડ થાય કે તો મટી જાય. ના ના મનુજી, એ દવા તમારે ઘરવાની નહીં હમુરદી. પેલા એક્સરે કઢાઈ દઈએ, ના હોય તો દવાખાને જઈએ, હાલ જ ગાડી બોલાવીએ. તમે જ્યો મારો કોમ છે. અમે તાળા હંગાતી આપવું પડશે. એવું પણ થોડું નાઈ થશે. જાવ આ વાત આ તમે તમારું કામ કરો 2 દાડા પછી મટી જ જાય. દવા ચાલુ જ છે કે આપણે એટલે તમે હું જોણકાર છો તે ફટલે મટી જશે. અમુક દુખાતું એ બંધ થઈ ગયું. અરે દુખાતું બંધ થઈ ગયું હોય ને એટલે એવું સમજવાનું કે અંદર હોજો બોજો આવ્યો હોય કો તો નરી ક્રેક થઈ ગઈ હોય. આ દુખાય છે? ના મટી જવા આવી છે. રિક્ષા ઊંધી પડી કોઈ નહીં, સાયકલ ઊંધી પડી. વાત કરી સીધી. સાચી વાત છે. કોઈ તો બેઠો માર થયો તો ને અરે બળી. એટલું દુખાતું. હા જો બેઠો માર થયો હોય ને એટલે દવા તાત્કાલિક લઈ લેવી પડે. આપણા પેલો જોઈ તો ખબર છે હેડ્યો છું હજી નહીં પહોંચ્યો. અરે દવા ન કરાય એટલે જો અરે દવા તો એને કરાય ને એટલે તો તમને નહીં કરાય દવા. એમાં મને ચિંતા થાય છે. અને આપણે એટલી બધી મોટી ઈજા ચો છે પણ માપની જ છે. મને જોઈ નહીં દે તું હેઠે હાલ ના હાલ દવાખાને તો જવું જ પડશે. હું આવા લઈ મારે જો પૈસા લેજો મનુજી, એ તો પૈસા લેતા ફટાફટ. હાલ જ હું મારા ભાઈબંધને ફોન કરી દઉં છું. કાકાજી ફોન નહીં કરતા શાંતિથી બેસજે, હું તમારે વાત કરું. એ બેહો તો ખરા, હું તમારે વાત કરું. બેહો. એ મનુજી આવી રહી ને ચલાવણી. દવાખાને જવું હોય તો જઈએ, ના જવું હોય તો કોઈ નહીં. આજના સીધો વાત કરી. મારું નામ આવે યાર ભાઈ તો સમજો. કાકાજી બેહો તો ખરા પણ મારી વાત તો સાંભળો. મારે બેહવું નહીં. હાલ ને હાલ દવાખાને જવું છે. મને કોઈ થયું નહીં, શું થયું નહીં. યાર આવો ગપ્પો મારશો ને. આમ દવાખાને જવાનું છે એટલે બીક લાગે છે ડોક્ટરની. બીક નહીં લાગતી. મારી વાત તો સાંભળો પૂરી. જો મારે એક હવાઈ વાળા બહાર જવું હતું ને, ઓહો ઓહો, એ બી ગફુજી ફાન માગે પૈસા. બરોબર છે. એવા મને પૈસા આલવા દાડા આ છૂટી પડ્યા. મારે જવું હતું બહાર. બરોબર. ભાઈ વાત કરતો કરતો જતો હતો હા અને કુંવરજી ને બાયણા ગયો મને આ એક આઈડિયા આવ્યો. હા શું આઈડિયા? કુંવરજી બેહી રહ્યો લાવવાનું હગાની લાલા ચાલુ હીરા પણ પૈસા આવ્યો તો તે મેં ખાલી મોટ વાત કરીને હગાની હીરા તો બોર હોય છે મારી વાતોમાં. હા મને તો 30,000 રૂપિયા આવવાની વાત કરી દીધી. હવે તમે વાત 30,000 રૂપિયા? ઓહો. પછી આને પૈસા લઈને હું જતો હતો ને એકડે ક્યારથી લઈ. બરોબર બરોબર. અને આગળ જયારે આપણને પૈસા કોમાં દેવા પડે ગયા. મારા કોક વાત તો આઈડિયા તો મારવો પડે. મેં આ રિક્ષાનું બોનું કાઢી પાટા ખોટા બોધી અને બોનું કાઢી મારા હાથ ભાઈ ગયો રિક્ષા ઊંધી પડી આવતો બધો બોનો હતો બધો. હા મને ખબર પડી. એમાં તો હું કઈ કણાયો તો કીધું મનુજી રહ્યા ને 420 લાગે છે. એમાં હું તમારે ઘેર આવ્યો. આ કુંવરીઓ ને એ ખેતરમાં બધી વાત કરતો હતો કે મનુજીને પૈસા આલ્યા છે અને હોશ થઈ જાય ને તો મારા હગાની વાત થઈ જાય અને 30,000 રૂપિયા લે એવી પાછી વાતો કરતો હતો. આવું બધું ના કરાય યાર. તમે તો માણસો કે ઢોર છો. એમ તખાજી પૈસાની જરૂર પડી હતી એટલા માટે મેં આઈડિયા માર્યો હતો. અરે પૈસાની જરૂર પડે તો ગફુર પાન માંગે, મારા પાન માંગે. આવી રીતના ગામમાં આબરૂ કાઢો અમારી યાર. જીવનભાઈ માજા ખાલી આને મારો રસ્તો અપનાવવો પડે. જો મોડું થાય છે. ગફુર દવાખાને જવાની જરૂર નહીં. ચમ બધું કમ્પ્લીટ થઈ ગયું, હોશ થઈ ગયું. હા
હાઉ. કઈ રીતના અરે ગફુર આ મહેમાન છે ને એ તો કોક દારો આપણને ગોમો વચ્ચે ટૂંપો ખવડાવશી. શું કર્યું મનુજી આ ઓછા નહીં. કેમ આ કમ્પ્લેટ તો છે અરે પાયા કમ્પ્લેટ થયા તો દેખાય છે. કેમ તાને શું કરી મનુજી દઈ વાય કર્યું નહીં. તાને અરે ને એ કુંવરિયાનો ક્ષેત્રો છે. કઈ રીતના હગાની લાલચમાં. એટલે તમે પૈસા નતા આલ્યા ને મને ના નથી પાડી ઓવા એટલે ઈવન ફાઈન જાને આઈડિયા મારે બી પૈસા લીધા આગાનું લાલચ ચાલી અરે મનુજી તો શરમ સકા નહીં એટલે આ નાટક કર્યું છે બધું વાહ અરે મનુજી અમન ગોમમાં રવા દેવા છે કે નહીં રવા દેવા કાઢી મેલવા છે મારા જો તમને કાઢી મેળવા છે તમે નાના તમે મારા રસ્તો અપનાવવો પડ્યો કા આના કાઢી મેલો ગોમ તો અમારું છે કે પબ્લિક અમન કાઢી મેલા તમે હના કાઢો ગોમ તો તમારું ખરું છે મી ના પાડી કે મારું ગોમ છે ત્યાર પછી શરમ આપી જો એક તો ઓય રહેવું ખાવું પીવું ને મોજ કરવી અને ગોમની દવા કરવાની પાછી તમે તો કાલ સવારે જતા રહો અમારું શું થાય. ના હોય તો કુવરિયાને બોલાવવું પડશે બોલાજી ફોન કરીને. હા જોજો. હેલો કુંવર હાલ માર ઘેર આવજે દાજી લેતા જી. ઓ ડાયજીને લેતા આવજે ના ના મનુજી કોઈ નહીં થયું ઓ તો હાલ લઈ સારું આવે છો કોણ તો બુદ્ધિ સકા નહીં તકા અરે ઓન તો બુદ્ધિ સાંભળતી ને પણ તારા નહીં. ચમ લે તારે મહેમાન ને 500 રૂપિયા આલ્યો હોત તો હું થાત તારા મારા પાસે ઓછા થઈ જાત. એટલે નતા યાર મી કીધું અઠવાડિયે હા ખાઈ જો આપણો પગાર થાય ને એટલે જજો પણ જો મોને છે આ તો સારું થયું આપણને ખબર પડી. આ ગામમાં ખબર પડી હોત ને તો આપણે શું થોત. વરસાદ થાય તો દવાખાને લઈ જઈએ મોયા આવવાનું ખાતી દાદાજી મારો ફોન આવ્યો તો હા એ શિકાર મનુજીને આ ના કોઈ થયું કહું અરે ના તો આજ તો દવાખાને આપણે બધા જઈને લઈ અરે જઈએ મને ગફુર કે હાલ ને હાલ તમે આવો એટલે દહીં હગો આપણા ગામમાં મરી જાય તો ઉપરથી આપણું આપણા ગામની જાય અને આ તો હું તો 2 કિલો તો જી લઈને આવ્યો મને અરે હાલ કર્યું હેઠ કે હેઠ આ કખોજી આવી ગયા તું. શું વધારે થઈ ગયું છે અરે મનુજી ઓય વધારે થયું છે. ઓય. ના તો દવાખાને લઈ જઈએ દવાખાને ના પાડી છે. ચમ કે નહીં જવાનું. હાઉ એટલે આવું ચાલતું છે એ તો હસ થઈ જાય એમ કે. અરે દાદાજી જુઓ પણ કમ્પ્લીટ થઈ ગયા આ તો બેહી રહ્યા નહીં. આપણે બેસી જાઓ, સાહેબ, બેહો. કોણ આવું લાયો? તખાજી જી લાવ્યો 2 કિલો મનુજી ઓલે બોલ બહુ વાતો લો તો માધુજીનું ગફુર ના આવતા ઘરમાં વેચજે. સાહેબ લઈ જાઉં હું. કશો વાંધો નહીં હો, અરે બેહવા દે. લઈ જવા નહીં લાવ્યો તાને અરે મનુજી શીરો કઈ આ ખવડાવવાનો એટલે મારા ઘેર લઈ જવાના સીવન એટલા. એવું છે એમ? આ મારા જરૂર હાચું નહીં. નહીં. ચમ મનુજી ચમ જરૂર નહીં મનુજી આમ ખરા ને હોશ થઈ ગઈ ને ધરાઈ રહ્યા વાહ. અતિ ખવડાવી વધાર એટલે આ તો કુંવર તો હારી સેવા કરો ઓ પણ ઘણી ઘણી બધા બધા સેવા કુંવરને હારી કરી આ લોભમાં લાલો લૂંટાઈ છે. કેમ તખાજી આવું બોલો તો તારે? આ બધા આ ચમ લો મો એટલે એટલે તારે હગું કરવું હોય ને પહેરવું હોય તો અમને વાત કરે કે આ મહેમાનને હું લેવા વાત કરવી પડે. અરે મનુજી તમારે યાર ઓંચો કહેવાનો આવતું તું તારે ઓમત થવા નહીં દી હગું પાછું મારું આ જો હવે તારું થઈ ગયું છે તો તારું થઈ ગયું. ઓ બાપુ થઈ ગયું મનુજી મારે હાવ, હાવ, થઈ ગયું. ચિંતા કરીને એમાં ઘોડો ચડી સીધું જોર લઈને ત્યાં જવાનું છે ને બાયડી લઈને પાછા. હા આ કમ્પ્લેટ પાકું કરીને પાછું ઓન કીધું ને પાકું પાકું સમજી લેવાનું. ન હોય તો કાલે જમણમાં ચાલુ કરી દે કાલથી. પૈસા તો પડ્યા છે કે પડે. બપોર ભર્યા પૈસા તો પછી લાય ને ના હોય તો સીધું ને લઈ આવીએ. મતનગરથી ઓવા. એટલે હું ને આલું તમને એટલે અમે સીધું લેવા જઈએ અને રિક્ષા ઊંધી પડે અને પૈસા કોક લઈ જાય કા. તખાજી આ બધું શું છે એટલે પછી પાડો. બીજું બધું અરે ડાયા જે મનુજી રહ્યા ને તો 420 છે યાર. આ ઇમનામ યોન ભાઈને નહીં કાઢી મેલ્યા. આ તો જો કશું થયું છે. અલે 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 આ કશું નહીં થયું તકાજી લે. લાવવા દો કે ને આ તો નાટક કરી છે લ્યા કુંવરિયા. એટલે મારું થઈ ગયું એટલે પછી રી આવા તમને બધો અરે તારું થઈ ગયું લે સાબન મારો કરાવી દીધો મનુજીને છોકરાને કરાયો તખાજી છોકરાને કરાયો મનુજી કોણ કરાયો? એટલે હાલ તો કે ફાઇનલ થઈ ગયું બધું અરે ફાઇનલ થઈ ગયું નહીં. રિક્ષા ઊંધી નહીં પડી હોય પૈસા વાપરી કાઢ્યા છે. ઓવા. આ તો ખાલી એમનો પાટા બંધ્યા છે. પાટા બોધ્યા ને? એ કોઈ વાગ્યું નહીં આ તો શોખના બોધ્યા છે એટલે મનુજી સાચી વાત હાલે કોણ કરજો શું વાંચ્યું છે? દેખાય છે હા યાર ભરતભાઈ તમે તો મોડા ચોખ્ખું યાર કમ્પ્લેટ નારિયેળ જેવું ભોડું છે લગીને ત્યાર પડી છે સર વાગેલ તો દેખાતું નહીં હવે પૈસાને વાત સાચી છે પણ મારા વપરાઈ ગયા છે અરે આવું કરાતું યાર કોક ને આમ તો લાવજો હું મજૂરી કરે તમે આલી દ્યો હું સુધી લઈને આલું કપૂર
હાલવા તો ફરજ કરતી એ! 10,000 આલે આવે. ઓ લૂંટોનો અરે નાનો ખરો લોભમાં લૂંટાય બરોબર લૂંટાય છે અને આ લુચ્ચો ઓછો નહીં પાછો ઓવા, કાઢી નાખેલો હોવા કોણ તો વાનો જ આ ઓનો વક્ષ બીજું કોઈ નહીં આ મનુજી કશું ના કરે પણ ઓને ચલાયા છે આખા એટલે ગામમાં અને એમને તો 30,000 રૂપિયા આલીને મોકલે. તો પણ છે ને, એક રૂપિયો નહીં મળે જવો જતો રહે ઘેર હેઠ. એ દાદાજી. તારા જો પૈસા નો આવતું તું દાદાજી હાથે કરીને ખાડા પડે છે તી કોને ગફુરને પૂછ્યું પૈસા આલું છે એવું તાને પણ મનુજીને વાત કરી એટલે મેં તો આલી દીધા હવે પૈસા. તું તો લાલ તો લૂંટવાનો છું. હાથે લઈ લેજે. એ હાચી. ગફુર, આપણે એક રૂપિયો આલવાનો નહીં આપણે કોઈને કીધું તું કશું કીધું આપણા પર તો વિશ્વાસ રાખે તારે બસ તાને આપણે હું લેવા દેવા એ મનુજી ના હોય તો મારા ઈ હાથીરો કશું ના બેન પણ આમ તાણે. તારા અમે તારા કર હાથીને નીકળ હું કરી લે ખાટો કોને અલા પૈસા તો ભરાવવા પડે કે કુવાડિયા પૈસા નહીં મળે હું કેવડાવજી પૈસા તો આલવા જ પડે કે તખાજી ઓમ તો આપણા ગોમથી આબરૂ જાય પૈસા તો એના વ્યવહારના આલવા જ પડે આપણે 30,000 રૂપિયા અમે દાજી હું સાથે લઈને આલું મારે હું લેવા દેવા દાદાજી તાર મારા મુએ સુધી લઈને આવું મારા પાને નહીં હાથે કરીને ખાડામાં પડ્યો પણ છે કપૂર આ તારા ઘેર મજૂરી કરી શકે તું તાર 2 વાર વધારે રાખજે હા એ બરોબર છે ગફુર આલવા તો પડશે પૈસા તો આલવા જ પડે કે મનુજી હાથે કરીને મારી આબરૂ કાઢો છો ગમમાં મને રવા દેવો છે કે નહીં હા હેલો ગફુર 30,000 ચાલ આલશો કયો તી દારે હા એ ગફુર 30,000 એક મહિના છે કીધું ને કીધાડે મહિનો તેવું વધારે કોઈ વધારે છે મહિનો જ કહેવાય આમાં તો હારું જ મેં બહાર પાડ્યું ને મનુજી તો જેટલા પૈસા ખાઈ જતો હાર કપૂર તારે હાલી દેવા ના પડે ત્યાં તારે પૈસા હાલી દેજે સારું કશો હતો ને આલી દે લે હું યાર એટલે જતા. તો પૈસા લાગે. ઉભો રહે, બૈડી લે બહેણી જાઉં પણ બહેણી તો હું લઈને આવ્યો છી અરે તું લઈને આવ્યો એટલે હું હા, થયું? બરોબર છે, લે, બૈડી લે. તો. ઓય લાયેલી પાછી ના લઈ જવાય લે ગોમમાં આબરૂ જાય તારી લે તારે? હે બૈડી અરે 2 કિલો જી આવી યાર કશો વાંધો નહીં, તો ખાલી મેવા તો શીરો બનાવીને ખાવામાં વાંચો ના ના આપણે મારા મહિનો ટૂંકો થાય કા બરોબર છે આ લાલચમાં કદી આવું કરે ના કોઈને બાથોમ ઉભા કરીએ દાદાજી ઉભા કરો એ તમ જાઉં કોમ જાઉં અરે હરામ હવે બરાબર કોમ લે તું તાર બંધુજી બહાર કપા ને જન કરો હું અરે તારા ને કરમ કે હેરામ હાલ દેવ મને જોરદાર છે હતા ખાજીઓ આજથી 30 દાડા ગણી લેજે એટલે 30 દાડા પૈસા લીધે હો આ તો કશો વાત અરે બે નથી. ચાર દાડા આખું મને પાછું ખબર થાય. નથી કે હવે મનુજી નકર હું પૈસા ના લો તેમાં દાડા હું કદાચ ના લઉં મારા પાન તો દાદાજી પાન જતી હાલ દે હવે એટલે ડાયોજી તો વચમાં રહ્યા તે કે થોડા અરે એવું પૈસા થોડું હોય બે ચાર દાડા આખા પાછા અરે. થોડાથી કપૂરને પૈસા નથી દેતો આ તો બે બધે આપણી કાઢી અરે, જો ડાયો. ડાયોજી તમારે પણ આજે હવે આવે. આપણે શું પૈસા આવે છે એ આલસી આપણે હું હેલો હાલો. તો હારું થયો આ બહાર પડ્યું નકા મનુજી તો મને તો દેવામાં પૂરો કરી નાખો આ તો તખાજીને બધું કીધું તાના વાત મળી અને આ કુંવરજીને બોલાયા દાયાજીને બોલાયા તાનું તો સોલ્યુશન આવ્યું નકા તો મારે તો હોય ઘરમાં રહું એ અને ગામમાં રહું કાઠું પડી જોત આ મનુજી રાખ્યા છે ને મારા કોક ના કોક નવા નવા ડખા જ જોઈશ કંટાળી જો છો મનુજી ટીમ હોય રાખી જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.